નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ઈ-કેવાયસી માટે સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાંથી માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ તેને ઓપન કરો. એપ્લિકેશન ઓપન થઈ ગયા બાદ તમને કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં રેશન કાર્ડ ધારકનું પૂરું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો. હવે તમારા નંબર પર ઓટીપી મોકલવામાં આવશે. મોબાઈલ વેરિફિકેશન કોડ જનરેટેડ. જે ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરો. હવે તમારું રજિસ્ટ્રેશન થઈ ગયાનો મેસેજ જોવા મળશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખીને ઓટીપી જનરેટ કરીને લોગિન કરો. ઓટીપી જનરેટેડ ઓન યોર મોબાઈલ નો. સક્સેસ. લોગિન થઈ ગયા પછી તમને કંઈક આવું હોમ પેજ જોવા મળશે, જેમાં તમને પ્રોફાઇલનું આઇકન જોવા મળશે, જેના પર ક્લિક કરો. ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો. નામનો ઓપ્શન દેખાશે, જેના પર ક્લિક કરો. હવે ઉપરના બોક્સમાં તમારા 15 આંકડાનો રેશન કાર્ડનો નંબર દાખલ કરો અને નીચેના બોક્સમાં આધાર કાર્ડના પાછળના 4 આંકડા દાખલ કરો. હવે જે પેજ ઓપન થશે તેમાં લખેલી માહિતી વાંચીને નીચે આપેલા ચેક બોક્સમાં ક્લિક કરી ઓટીપી જનરેટ કરો. હવે તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલમાં ઓટીપી મોકલવામાં આવશે, જે દાખલ કરો. હવે તમને રેશન કાર્ડ સક્સેસફુલી લિંક થઈ ગયાનો મેસેજ જોવા મળશે. રેશન કાર્ડ લિંક સક્સેસફુલી. યુ કેન અપડેટ ડિટેલ્સ નાઉ. હવે તમારે હોમ પેજ પર જવાનું રહેશે. ત્યાં તમને ઈ-કેવાયસીનો વિકલ્પ જોવા મળશે, જેના પર ક્લિક કરો. આ પેજ પર તમને એક લિંક જોવા મળશે, જેના પર ક્લિક કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. હવે જે ડાયલોગ બોક્સ ખુલે તેમાં લખેલી સૂચનાઓ ધ્યાનથી વાંચી લો અને નીચે આપેલા ચેક બોક્સ પર ક્લિક કરી આગળના પેજ પર જાઓ. હવે તમારા રાશન કાર્ડના સભ્યોની યાદી જોવા મળશે, જેમાં ઈ-કેવાયસી બાકી હશે તેમના નામ સામે નો લખેલું જોવા મળશે. નીચેના બોક્સમાં આધાર ઈ-કેવાયસી માટે સભ્યની પસંદ કરો. આ વિકલ્પ જોવા મળશે, જેમાં જઈ તમારે જે સભ્યની ઈ-કેવાયસી કરવાની હોય તે નામ સિલેક્ટ કરો અને સ્ટેપ 2 સિલેક્ટ કરીને આગળ વધો. હવે જે નામ પસંદ કર્યું હશે તે સભ્યના આધાર સાથે લિંક મોબાઈલ નંબર પર એક ઓટીપી મળશે. જે ઓટીપી દાખલ કરવાથી મોબાઈલનો કેમેરો ઓપન થશે. ઓટીપી વેરીફાઈડ. હવે તમે કેમેરા સામે જોઈ આંખો પ્રગટાવો, જેથી તમારો ફોટો કેપ્ચર થશે અને આગળનું પેજ ઓપન થશે, સક્સેસ. જેમાં આધાર કાર્ડની ડિટેલ હશે, જેની નીચે આપેલી માહિતી વાંચી ચેક બોક્સમાં ટીક કરી મંજૂરી માટે વિગતો મોકલો. આ વિકલ્પ પર ક્લિક કરો. હવે તમારી રિક્વેસ્ટ અપ્રુવલ માટે આગળ મોકલવામાં આવી છે એવો મેસેજ મળશે. રિક્વેસ્ટ સેન્ટ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ. હવે તમારી કેવાયસીની પ્રોસેસ પૂરી થઈ ગઈ. આવી રીતે તમારા રાશન કાર્ડમાં જેટલા પણ સભ્યો હશે એ બધાની પ્રોસેસ કરવાની રહેશે. આવી જ અવનવી માહિતી માટે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા પેજને સબસ્ક્રાઈબ કરો. આવી જ નવી માહિતી સાથે મળીશું નવા વિડીયોમાં.